આજે વહેલી સવારે દીક્ષા રસોડામાં જલ્દી જલ્દી કામ આટોપી રહી હતી. તેના વાસણોના અવાજથી બાજુના રૂમમાં સૂઈ રહેલા તેના સાસુ સુમિત્રાબેન પથારીમાં ઉઠીને બેસી ગયા. તેમણે દિવાલ પર ઘડિયાળ તરફ જોયું તો હજુ 6 વાગ્યા હતા. આ જોઈને તેમના કપાળ પર સહેજ કરચલી પડી કે આજે રવિવાર છે અને રવિવારે તો 10 વાગ્યા પહેલા કોઈ નાસ્તો કરતું નથી. તો આજે વહેલી સવારે વહુ શા માટે ઉઠી ગઈ? કોઈ વાત તો જરૂર છે. તેમણે બીજી તરફ જોયું તો શ્યામલાલજી તેમની ખુરશી પર બેસીને છાપાના પાના ફેરવી રહ્યા હતા. તેઓ ખબરો વાંચવામાં પૂરી રીતે મગ્ન હતા. થોડીવાર પછી દીક્ષા કામ આટોપીને તૈયાર થઈને તેના સાસુ સસરાના રૂમમાં દાખલ થઈ. પહેલા સસરાના પગે લાગી અને પછી ધીમેથી બોલી, મમ્મી પપ્પા, આજે હું મારા માયકે જઈ રહી છું. આ સાંભળતા સુમિત્રાબેનની ભમરો તણાઈ ગઈ. શ્યામલાલજી પણ છાપું નીચે મૂકીને તેની તરફ જોવા લાગ્યા. બંનેની નજર એકસાથે દીક્ષા પર સ્થિર થઈ ગઈ. કેમ? 1 અઠવાડિયું પણ નથી થયું તને માયકેથી આવ્યાને, તો આજે કઈ જરૂર પડી ત્યાં જવાની? સુમિત્રાબેને સવાલ કર્યો તો દીક્ષાએ થોડું ખચકાતા કહ્યું, તે મમ્મીની તબિયત ઠીક નથી ચાલતી ને. પપ્પા એકલા બધું સંભાળી રહ્યા છે. જમવાનું તો તેઓ જેમ તેમ બનાવી રહ્યા છે, પણ હું વિચારતી હતી કે એકવાર જઈને ઘરના બાકી કામ સંભાળી આવું અને મમ્મીની દવાઓ અને ટેસ્ટ રિપોર્ટ પણ લઈ આવીશ. દીક્ષાની વાત સાંભળીને સસરાએ કોઈ જવાબ ન આપ્યો. રૂમમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. દીક્ષા કંઈ કહેવા માંગતી હતી પણ ચૂપ રહી ગઈ, કારણ કે સસરાની ચૂપકીદીએ તે સારી રીતે ઓળખતી હતી. થોડી વાર ઊભા રહ્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેણે ધીમેથી કહ્યું, વૈસે મમ્મીજી, મેં નાસ્તો બનાવીને રાખી દીધો છે. બપોરના જમવા માટે શાક પણ તૈયાર છે. તમને કોઈ પરેશાની નહીં થાય. આટલું કહ્યા પછી પણ કોઈએ કંઈ ન કહ્યું તો દીક્ષા ચૂપચાપ પોતાના રૂમમાં પાછી આવી ગઈ. ઇધર સુમિત્રાબેન અને શ્યામલાલજી એકબીજા તરફ જોવા લાગ્યા. અમારાથી તો મોટી ભૂલ થઈ ગઈ, સુમિત્રાબેને લાંબો શ્વાસ લેતા કહ્યું. પોતાના શહેરની છોકરીને પોતાની વહુ બનાવીને લઈ આવ્યા. જ્યારે પણ મન થાય છે ચાલી પડે છે મોઢું ઊંચું કરીને માયકે. સાસરી તો જાણે હોટેલ થઈ ગઈ છે. જ્યારે મન થાય ત્યારે આવો, જ્યારે મન થાય ત્યારે જતા રહો. શ્યામલાલજીએ પણ સંમતિ આપી અને ગુસ્સામાં છાપો વાળતા બોલ્યા, આ વહુ જેટલી માથે ચડાવો એટલી જ વધારે બગડે છે. 1 અઠવાડિયું પણ પૂરું નથી થયું માયકેથી આવ્યા ને, અને ફરીથી માયકે જવાની તૈયારી. આજે જાય છે તો ભલે ચાલી જાય, પણ હવે પછી વહુને સમજાવો. તો સુમિત્રાબેને પણ શ્યામલાલજીની વાત પર સહમતિ દર્શાવતા કહ્યું, સાચું કહો છો તમે. વહુની લગામ કસીને રાખવી પડશે. આ રોજ રોજ માયકે જવું અમારા અહીં નહીં ચાલે. હવે તો જાણે આ વહુ નહીં, કોઈ મહેમાન થઈ ગઈ છે. 2 દિવસ અહીં તો 3જા દિવસે ત્યાં. ત્યારે શ્યામલાલજી બોલ્યા, અને તે સુમિત, તે પણ કંઈ નથી કહેતો. કદાચ પત્નીની આગળ કંઈ બોલવાની હિંમત નથી તેની. જોરું કા ગુલામ ક્યાંયનો. ઉધર દીક્ષા પોતાના રૂમમાં બેસીને ચૂપચાપ આંસુ વહાવી રહી હતી. દર વખતે તો આવું જ થતું હતું. માયકે જવાની વાત કરતાં જ ઘરમાં તણાવની દિવાલ ઊભી થઈ જતી હતી. તેનો એકમાત્ર ભાઈ તો હવે વિદેશમાં હતો. ગયા વર્ષે જ કંપનીએ તેને 2 વર્ષના કોન્ટ્રાક્ટ પર મોકલ્યો હતો. તેથી હવે તેની ગેરહાજરીમાં માતા પિતાની જવાબદારી સંભાળનાર દીક્ષા જ તો હતી. ક્યારેક મમ્મીની તબિયત ખરાબ તો ક્યારેક પપ્પાની. જો તે નહીં જુએ તો કોણ જોશે? આ વિચારતા તેણે પોતાને સંભાળી, બેગ ઉઠાવી અને સ્કૂટી લઈને માયકે તરફ નીકળી પડી. સુમિત હજુ સુધી પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો. દીક્ષાએ તેને રાત્રે જ કહી દીધું હતું કે તે કાલે સવારે વહેલી જ માયકે જશે. તો સુમિતે બસ એટલું જ કહ્યું કે જમું છે તો જા, પણ મમ્મી પપ્પાને થોડા મનાવી લેજે. તું જો થોડી વાતોને બેલેન્સ કરી લે તો વાત નહીં બગડે. સુમિત જાણતો હતો કે દીક્ષાનો ઈરાદો ખોટો નથી, પણ તે પોતાના માતા પિતાની ભાવનાઓને પણ સારી રીતે સમજતો હતો. તેનું બસ એટલું જ વિચારવું હતું કે દીક્ષા બંને ઘરોની જવાબદારીઓને સંતુલિત રૂપથી નિભાવે, જેથી કોઈને કોઈ ફરિયાદનો મોકો ન મળે. હે ભગવાન, બસ મારી મમ્મીની તબિયત ઠીક થઈ જાય. પપ્પાની તબિયત પણ ક્યાં ઠીક રહે છે? ન જાણે તેઓ એકલા ઘરનું કામ કેવી રીતે કરી રહ્યા હશે. આ વિચારતા દીક્ષાની આંખો ફરીથી ભીની થઈ ગઈ. તે જ્યારે પોતાના માયકે પહોંચી તો જોયું કે મમ્મી પથારી પર સૂતી હતી. પપ્પા રસોઈમાંથી બહાર આવતા બોલ્યા,
દીક્ષા, તું આવી ગઈ. ખૂબ સારું કર્યું બેટા. જો, મેં બેસનનો ચીલો બનાવ્યો છે. ખાઈને કહે કેવો બન્યો છે. દીક્ષાના પપ્પાએ એક ટુકડો તેના મોઢામાં નાખ્યો તો દીક્ષાએ કહ્યું, ખૂબ જ સરસ બન્યો છે પપ્પા. ચાલ તું બેસ, હું બીજા બનાવી લાવું. તો દીક્ષાએ પ્રેમથી હસીને કહ્યું, નહીં પપ્પા, હવે તમે બેસો. હું આવી ગઈ છું ને. થોડી વાર આરામ કરો, હું બધું સંભાળી લઈશ. તેણે પર્સ એક તરફ મૂક્યો અને તરત કામમાં લાગી ગઈ. નાસ્તો પતાવ્યા પછી ઘરની હાલત જોઈ તો વાસણો એક ખૂણામાં એઠા પડ્યા હતા. કેટલાક કપડાં બાલ્કનીમાં લટકાવેલા હતા. કેટલાક વોશિંગ મશીનમાં પડ્યા હતા. ફ્લોર પર પણ ગંદકી હતી. છેલ્લા 1 મહિનાથી કામવાળી બાઈ નહોતી આવતી અને મમ્મીની તબિયત પણ હજુ ઠીક નહોતી. પપ્પાથી જે થઈ શકતું તે કરી લેતા. દીક્ષાએ પહેલા ઘરની સફાઈ કરી, વાસણો ધોયા, કપડાં ધોયા, પછી ઝાડુ પોતું કરીને આખું ઘર ચમકાવી લીધું. મમ્મીની દવાઓ યાદ આવી તો પરચી લઈને નીકળવા જ જતી રહી. પણ ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. તેનો પતિ સુમિત દરવાજા પર ઊભો હતો. તું થાકી જઈશ એટલે વિચાર્યું કે તારી મદદ કરું. સુમિતે કહ્યું તો દીક્ષા બોલી, હું હમણાં જ દવાઓ લેવા જતી હતી. મેડિકલ રિપોર્ટ પણ લેવાનો હતો. તું રહેવા દે, રિપોર્ટ અને દવાઓ હું લઈ આવું છું, સુમિતે કહ્યું અને દવા લેવા માટે ચાલ્યો ગયો. દીક્ષા અને તેના માતા પિતાને સુમિતનો સ્વભાવ ખૂબ ગમતો હતો, કારણ કે તે દર મહિને એકવાર આવીને તેમના હાલચાલ જરૂર પૂછતો હતો. સાંજ પડતા જ દીક્ષાએ વિદાય લીધી. મમ્મીએ હાથ પકડીને કહ્યું, ચિંતા ન કરજે, તમે બંને ના હસતા ચહેરા જોઈને જ તબિયત સારી લાગવા માંડી છે. જ્યારે તે બંને પોતાના ઘરે પહોંચ્યા તો સુમિતે કહ્યું, તું રસોડામાં ન જતી, આજે ખૂબ થાકી ગઈ હોઈશ એટલે જમવાનું બહારથી મંગાવી લઉં છું. દીક્ષાના ચહેરા પર થકાવટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે હજુ પોતાના રૂમ સુધી પહોંચી પણ નહોતી કે સાસુની અવાજે તેના પગ ત્યાં જ રોકી દીધા. હવે ફુરસદ મળી છે તને ઘર પાછા ફરવાની. બધું કામ પડ્યું છે, હવે જલ્દીથી ડિનરની તૈયારી કરી લઉં. ન જાણે ક્યારે બનશે અને ક્યારે મળશે ખાવા. સાસુના શબ્દો સીધા તીરની જેમ તેને વાગ્યા. તેને લાગ્યું હતું કે સાસુ સસરા તેને તેની મમ્મીના હાલચાલ પૂછશે. પણ અહીં તો આ લોકોને પોતાની ચિંતા સતાવી રહી છે. જવાબમાં દીક્ષા નજર નીચી રાખીને કંઈક કહેવા જતી હતી કે ત્યારે જ સુમિતની અવાજ ગુંજી, મમ્મી, મેં ડિનર ઓર્ડર કરી દીધું છે, આવતું જ હશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બહારનું ખાવાનું? સુમિત્રાબેન લગભગ ચોંકીને બોલ્યા. તું શું ઈચ્છે છે બેટા? જેમ બહુની મમ્મી પથારી પર પડી છે તેમ અમે પણ પથારી પકડી લઈએ. અરે, બહારનું ખાવાનું ખવડાવીને બીમાર કરવાનો ઈરાદો છે શું તારો? અરે નહીં મમ્મી, ક્યારેક તો ચાલે છે. દીક્ષા આજે સવારથી માયકેમાં કામ કરી રહી હતી, થાકી ગઈ છે. એક દિવસ બહારનું જમવાનું ખાઈ લેશું તો કંઈ નહીં બગડે, સુમિતે શાંત સ્વરમાં કહ્યું. તો સુમિત્રાબેને કટાક્ષ કરતા કહ્યું, ઠીક છે, આજે બહારનું ખાઈ લેશું, પણ આ દર વખતે ન થવું જોઈએ. શ્યામલાલજી, જે અત્યાર સુધી ખામોશ હતા, કહેવા લાગ્યા, જો સુમિત, તું પોતાની પત્નીનો પક્ષ તો લઈ રહ્યો છે, પણ આ રોજ રોજ માયકે ભાગવાની આદત ઠીક નથી વહુની. વહુ છે, સાસરીની જવાબદારી નિભાવવી જોઈએ તેને. 2-4 મહિને ક્યારેક તીજ તહેવાર પર જાય તો સારું લાગે છે, પણ આ રોજ રોજ મોઢું ઊંચું કરીને ચાલી પડે છે. બાબુજી, વાત સારા કે ખરાબની તો છે જ નહીં. તેની મમ્મીની તબિયત ખરેખર ઠીક નહોતી. તેમને દીક્ષાની જરૂર હતી. અરે, વૃદ્ધાવસ્થા છે તો કંઈક ને કંઈક તો લાગેલો જ રહેશે. આવા સમયે તેમના દીકરાને હું જોઈતું હતું તેમની પાસે. તે તો વિદેશ જઈને બેઠો છે અને આ રોજની પરેશાની અમને ઉઠાવવી પડી રહી છે. સુમિત્રાબેન કટાક્ષ કરતા બોલ્યા તો દીક્ષાનું મન ભારે થઈ ગયું. મમ્મીજી, 2 વર્ષ માટે ગયો છે અમારો ભાઈ ત્યાં. 1 વર્ષ તો વીતી ગયું અને 1 વર્ષ હજુ નીકળી જ જશે. તો શું ત્યાં સુધી તમે આ બધું જ કરવાના છો? સાસુએ કટાક્ષ કર્યો તો દીક્ષાએ પલટવાર કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની અવાજ કમજોર પડી ગઈ. સુમિતે તેનો ખભો હળવેથી દબાવ્યો અને ઈશારામાં જ તેને ચૂપ રહેવા કહી દીધું. ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. જમવાનું આવી ગયું હતું. સુમિતે ટેબલ પર જમવાનું ગોઠવ્યું અને દીક્ષાને કહ્યું, તું હાથ મોઢું ધોઈ લે, હું પ્લેટ ગોઠવી લઉં છું. દીક્ષા હસી પડી, પણ તેની આંખોમાં વિનાશ હતી. ડિનર પછી બંને રૂમમાં આવ્યા તો સુમિત દીક્ષા પાસે બેસી ગયું. દીક્ષા, મમ્મી પપ્પાની વાતોને દિલથી ન લગાવશે, તેઓ બસ સૂના ખયાલોના છે. સુમિત, હું કોશિશ કરું છું. દીક્ષાની અવાજ ભરાઈ આવી.
પણ મમ્મી બીમાર છે, પપ્પા એકલા છે, હું તેમને કેવી રીતે છોડી દઉં? અને અહીં તો મારા શ્વાસ લેવા પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. સુમિતે તેનો હાથ પકડ્યો. હું છું ને, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. બીજા દિવસે સવારે સુમિત્રાબેન અને શ્યામલાલજી સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. રસોડામાં દીક્ષા નાસ્તો તૈયાર કરી રહી હતી, પણ તેનું મન ક્યાંક બીજે જ હતું. તે માયકેની ચિંતામાં ડૂબેલી હતી. મમ્મીની તબિયત હજુ પૂરી રીતે ઠીક પણ નહોતી થઈ અને કામવાળી બાઈના નવા ન આવવાથી ઘરનું કામ તેના પપ્પાના ખભા પર હતું. તેણે કંઈક વિચાર્યું ત્યારે તેને પોતાના માયકેના પડોશમાં રહેતા મમતા આંટી યાદ આવ્યા. તેણે ફટાફટ ફોન ઉઠાવ્યો અને નંબર ડાયલ કર્યો. હા દીક્ષા બેટા, બધું ઠીકઠાક છે ને? હા આંટી, બસ મમ્મીની તબિયતની ચિંતા છે અને કામવાળી બાઈ પણ તો નથી આવતી. શું તમે કોઈ ભરોસામંદ બાઈનો બંદોબસ્ત કરી શકો છો? અરે બેટા, આ તો નાની વાત છે, તેણે હસતા કહ્યું. હું જાણું છું, તું ફિકર ન કર. દીક્ષાએ ફોન મૂક્યો અને નાસ્તો ટેબલ પર ગોઠવ્યો. સુમિત્રાબેન અને શ્યામલાલજી ચૂપચાપ ખાવા બેઠા. તેમની ખામોશીમાં ગઈકાલની નારાજગી સ્પષ્ટ ઝલકી રહી હતી. પણ દીક્ષાએ ધ્યાન ન આપ્યું. તે પોતાને જ વિચારોમાં ખોવાયેલી હતી. બપોરનું જમવાનું પતાવ્યા પછી દીક્ષાને માર્કેટ જવાનું હતું. ઘરની શાકભાજી ખતમ થઈ ચૂકી હતી, એટલે વિચાર્યું ટાઈમસર જઈને શાકભાજી લઈ આવું. તે માર્કેટમાં પહોંચી જ હતી કે ત્યારે જ તેની મમતા આંટીનો ફોન આવી ગયો. દીક્ષા બેટા, મેં એક બાઈ સાથે વાત કરી છે. કામ દિલ લગાડીને કરે છે અને ઈમાનદાર પણ છે. તો એકવાર આવી જા અને તેને બધું કામ સમજાવીને ચાલી જા. આંટી, તમારો ખૂબ ખૂબ આભાર. હું હમણાં આવું છું. તેણે સ્કૂટી માયકે તરફ વાળી દીધી. સાસુ સસરાને કહેવાનો મતલબ હતો 10 તાના સાંભળવા. પછી શું ખબર તેઓ જવા પણ દેશે કે નહીં. એટલે તેણે સુમિતને ફોન કર્યો. સુમિત, હું થોડીવાર માટે માયકે જઈ રહી છું. મમ્મી માટે બાઈનો બંદોબસ્ત થઈ ગયો છે, તેને કામ સમજાવવા જઈ રહી છું. ઠીક છે દીક્ષા, સુમિતે જવાબ આપ્યો. માયકે પહોંચીને તેણે નવી બાઈ કાંતાને બધું કામ સમજાવી દીધું. કાંતા, મમ્મીની તબિયત ઠીક નથી રહેતી તો ખાવાનું હળવું બનાવજે. વાસણ રોજ 2 વાર ધોવાના છે અને કપડાં પણ ટાઈમસર ધોઈ દેજે. તો કાંતાબાઈએ માથું હલાવ્યું. જી દીદી, બધું સમજી ગઈ. દીક્ષાએ મમ્મી પપ્પાની કાંતાબાઈનો પગાર અને ટાઈમિંગ નક્કી કરી દીધું. પછી શાકભાજી લેવા માર્કેટ પાછી ચાલી ગઈ. શાકભાજીની ખરીદી કરતા કરતા સાંજ ઢળી ચૂકી હતી. ઘરે પાછા ફરતી વખતે રસ્તા ઉપર ટ્રાફિકે તેને વધુ મોડું કરાવી દીધું. ઇધર સુમિત ઓફિસથી ઘરે પાછો ફરી ચૂક્યો હતો. સુમિત બેટા, આ દીક્ષા ક્યાં રહી ગઈ? હજુ સુધી પહોંચી નથી અને ફોન પણ નથી લાગતો તેનો. સુમિત્રાબેને ફરિયાદ ભર્યા અંદાજમાં કહ્યું તો સુમિતે ફોન ચેક કર્યો અને બોલ્યો, મમ્મી, ફોન કદાચ સ્વિચ ઓફ થઈ ગયો હશે. વૈસે તેની સાથે વાત થઈ હતી મારી. કહી રહી હતી કે થોડું કામ છે માયકેમાં, બસ આવતી જ હશે. લો, અમે અહીં ચા માટે બેઠા છીએ અને તે મહારાણી માયકેમાં ફરી રહી છે. તે જ સમયે દરવાજો ખુલ્યો અને દીક્ષા અંદર આવી. હાથમાં શાકભાજીનો થેલો હતો અને ચહેરો થાકથી ભરેલો. સુમિત્રાબેન તેને જોતા જ બોલ્યા, કેમ વહુ? અહીંથી તો શાકભાજીના નામ લઈને નીકળી હતી અને પછી પોતાની મમ્મીના ઘરે ચાલી ગઈ. દીક્ષાએ થેલો રસોડામાં મૂક્યો અને શાંત સ્વરમાં જવાબ આપ્યો, મમ્મીજી, બસ થોડું કામ હતું. મમ્મીના ઘરે કામ કરવા માટે બાઈનો બંદોબસ્ત કરાવીને આવું છું. ત્યાં મમતા આંટી રહે છે ને, તેમણે બાઈનો બંદોબસ્ત કર્યો હતો. હવે મારે વારંવાર નહીં જવું પડે. આ સાંભળતા જ સુમિત્રાબેન અને શ્યામલાલજીના ચહેરા પર સંતોષના ભાવ છવાઈ ગયા. આજ તો તેઓ પણ ઈચ્છતા હતા. પછી સુમિત્રાબેને માથું હલાવ્યું અને રોબથી બોલ્યા, અચ્છા અચ્છા, આ ઠીક કર્યું તે. ચાલ હવે બધા માટે ચા બનાવીને લઈ આવ. અને હા, સવારના વાસણ પણ એઠા પડ્યા છે. કામવાળી બાઈ નથી આવી તો તે પણ ધોઈ દેજે. થાકી હારી દીક્ષા ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. સુમિત પણ હાથ મોઢું ધોઈને રસોડામાં આવી ગયો. જ્યાં સુધી તું વાસણ ધોવે છે, હું ચા બનાવી લઉં છું, સાથે બેસીને પીશું. અરે રહેવા દો, તમે ઓફિસથી હમણાં જ પાછા ફર્યા છો. ચા હું બનાવી લઈશ. બિલકુલ નહીં, આજે તો ચા મારા હાથેથી જ બનશે. ગભરાઓ મત, ખાંડની જગ્યાએ મીઠું નહીં નાખું. બંને એક સાથે ખડખડાટ હસી પડ્યા. ધીમે ધીમે દિવસો આમ જ વીતવા લાગ્યા. હવે દીક્ષાની મમ્મીની તબિયત થોડી સુધરી ગઈ હતી, એટલે દીક્ષાની ચિંતા થોડી ઓછી થઈ ગઈ હતી.
સાથે જ તેના ઘરમાં પણ શાંતિ ફરીથી પાછી આવી ગઈ હતી. સાસુ સસરા પણ પોતાની વહુથી હવે પૂરી રીતે સંતુષ્ટ હતા અને સંતોષનું કારણ આ જ હતું કે પૂરા 20 દિવસ થઈ ગયા હતા અને દીક્ષા પોતાના પિયર નહોતી ગઈ. બસ કોઈ કામવાળી બાઈની જેમ દિવસ રાત તેમની સેવામાં લાગી રહેતી હતી. આજે રવિવાર હતો. બપોરના જમ્યા પછી દીક્ષા રસોડાની સફાઈ કરી રહી હતી ત્યારે જ સુમિત્રાબેનનો ફોન વાગ્યો. સ્ક્રીન પર તેમની દીકરી પ્રિયાનું નામ હતું. હા બેટા, બધું ઠીક છે? સુમિત્રાબેનના અવાજમાં ઉત્સાહ હતો. ફોન પર થોડી વાર વાત કર્યા પછી જેવી સુમિત્રાબેને ફોન મૂક્યો તો તેમનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. તેમણે રસોડા તરફ અવાજ લગાવી. અરે બહુ, સાંજે પ્રિયા પોતાના બાળકો સાથે આવી રહી છે. પૂરું 1 અઠવાડિયું રહેશે અહીં. તેમના માટે સ્પેશિયલ ખાવાનું તૈયાર કરવાનું છે. દીક્ષાએ શાંતિથી જવાબ આપ્યો. જી મમ્મીજી, હું હમણાં તૈયારી શરૂ કરી દઉં છું. હા, અને સાંભળ, સુમિત્રાબેને ઉત્સાહથી કહ્યું. પ્રિયાને મિક્સ વેજ ખૂબ પસંદ છે તો બનાવી દેજે અને બાળકોને પનીરની શાકભાજી સાથે કંઈક મીઠું પણ. ખીર બનાવી દેજે. ઠીક છે મમ્મીજી, દીક્ષાએ જવાબ આપ્યો અને રસોડામાં સામાન ભેગું કરવા લાગી. તે જેવી શાકભાજી લઈને બેઠી ત્યારે જ તેનો ફોન વાગી ઉઠ્યો. સ્ક્રીન પર મમ્મીનો નંબર જોઈને તેનું દિલ ધક દઈને રહી ગયું. તેણે ફોન ઉઠાવ્યું. હા મમ્મી, બધું ઠીક છે ને? દીક્ષા બેટા, મમ્મીના અવાજમાં ગભરાટ હતો. તારા પપ્પાની ખાંસી રોકાવાનું નામ જ નથી લેતી. મેં ડોક્ટરને કોલ કરી દીધો છે, પણ તું એકવાર મળી જા બેટા. દીક્ષાને પરસેવો છૂટવા લાગ્યો. તે રસોડામાંથી બહાર નીકળી જ્યાં સુમિત પોતાના માતા પિતા સાથે બેઠો હતો. સુમિતે તેની હાલત જોઈ તો તરત ઉઠીને તેની પાસે આવ્યો. શું થયું દીક્ષા? તો દીક્ષાના અવાજમાં ગભરાટ હતો. તેણે કહ્યું, મમ્મીનો ફોન હતો સુમિત. પપ્પાની ખાંસી ખૂબ વધી ગઈ છે. એમ પણ તેઓ દમના દર્દી છે. લાગે છે અસ્થમાનો અટેક આવ્યો છે. ડોક્ટરને તેમને ફોન કરીને બોલાવી લીધા છે, પણ મારે હમણાં જ જવું પડશે. આ સાંભળતા સુમિત્રાબેન અને શ્યામલાલજી એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. દીક્ષાએ સુમિતને જોયું અને બોલી, રાત્રે ખાવાનું અમે બહારથી મંગાવી લેશું, પણ હમણાં મારું જવું ખૂબ જરૂરી છે. ત્યારે સુમિત્રાબેને ભમરો ચડાવીને કહ્યું, લો, અત્યાર સુધી મમ્મી બીમાર હતી અને હવે બાપ. મને તો સમજાતું નથી આ તમાશું ક્યાં સુધી ચાલશે. સુમિતે વચ્ચે વાત કાપતા કહ્યું, મમ્મી પ્લીઝ હમણાં બધી વાતો ન કરો. દીક્ષાના પપ્પાની તબિયત ગંભીર છે. ત્યારે શ્યામલાલજીએ ગુસ્સામાં ટીવીનું રિમોટ સોફા પર પછાડ્યું અને બોલ્યા, હમણાં કેમ નહીં? જે વાત થશે હમણાં થશે. બહુ થઈ ગયું આ બધું. સુમિત્રાબેને દીક્ષા તરફ જોતા કહ્યું, વહુ, ડોક્ટરને તો તારી મમ્મીએ બોલાવી જ લીધા છે તો તે ઈલાજ પણ કરી જ દેશે. પછી તને ત્યાં જવાની શું જરૂર છે? પિયરથી વધારે સાસરી પર ધ્યાન આપ. નાની નાની વાતો પર ત્યાં ચાલી જવું સરાસર ખોટું છે. તારા માતા પિતાએ લગ્ન કરીને તને અહીં મોકલી છે. તે ઘર તારું નહીં. માયકાને ભૂલીને સાસરીની જવાબદારીઓ નિભાવ. દીક્ષાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને રોંધાયેલા સ્વરમાં કહ્યું, મમ્મીજી, જ્યારથી હું આ ઘરમાં આવી છું સાસરીની જવાબદારીઓમાં કોઈ કસર નથી છોડી. પણ મારા મમ્મી પપ્પા પણ મારા પોતાના છે. ભલે મારા લગ્ન થઈ ગયા છે, પણ તેમની સાથે મારો લોહીનો સંબંધ નથી તૂટ્યો. મારી નસોમાં તેમનું જ લોહી દોડે છે. હું આજે પણ તેમની દીકરી છું અને તેઓ મારા માતા પિતા છે. સુમિત્રાબેને તરત જવાબ આપ્યો, અમે ક્યારે કહ્યું કે તે તારા માતા પિતા નથી? અમે તો બસ એટલું કહીએ છીએ કે લગ્ન પછી દીકરીઓએ સાસરી પર ધ્યાન આપવું જોઈએ, પિયર પર નહીં. તારા માતા પિતાની જવાબદારી તારો ભાઈ જુએ. આ તારું કામ નથી. આ સાંભળીને સુમિતના ધીરજનો બંધ તૂટી ગયો. તે ગુસ્સાથી બોલ્યો, બસ કરો મમ્મી. એક તો દીક્ષાના પપ્પા બીમાર છે, ઉપરથી તમે કઈ સમજવા માટે તૈયાર નથી. શ્યામલાલજી તીખી નજરોથી સુમિત તરફ જોયું અને ગુસ્સાથી બોલ્યા, સમજવા માટે તો તું તૈયાર નથી બેટા. જોરુનો ગુલામ બનીને તેના હામાં હા મિલાવતો ફરે છે. શરમ નથી આવતી? અમારી વાતોનું કોઈ મોલ નથી રહ્યું તારા માટે? પણ હવે બહુ થયું. આજે તો ફેસલો થઈને રહેશે. પિતાની વાત સાંભળીને સુમિતનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો. તેણે જોરથી કહ્યું, ઠીક છે પિતાજી, હવે ફેસલો ચાહો છો ને તો સાંભળી લો. અમે આજે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું કહ્યું તમે?
સુમિત્રાબેનના અવાજ કાંપી રહ્યા હતા. તેમની આંખો ગુસ્સાથી ફાટી ગઈ. અમને છોડવાની વાત કરે છે? પોતાના માતા પિતાને જે તને આ દુનિયામાં લાવ્યા, તને પાળી પોસીને મોટો કર્યો, ભણાવ્યો, લખાવ્યો, આજે તું જે કંઈ પણ છે અમારી બદોલત છે. તારી ઈચ્છા પૂરી કરવા માટે અમે ન જાણે કેટલા સમાધાન કર્યા, પણ તને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. અને આજે તું ગઈકાલની આવેલી આ છોકરી માટે અમને છોડવાની વાત કરી રહ્યો છે. સુમિતે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો. મમ્મી, બાપુજી, તમે જે વાતો હમણાં કહી, શું એ જ વાતો દીક્ષા પર લાગુ નથી પડતી? તેના માતા પિતાએ પણ તેને જન્મ આપ્યો છે ને, તેને પાળી છે ને, તેને ભણાવી લખાવી છે. તેમણે પણ પોતાની દીકરી માટે જિંદગીથી ન જાણે કેટલા સમાધાન કર્યા હશે. તેના લગ્ન માટે ન જાણે કેટલી મુશ્કેલીઓથી પૈસાનો બંદોબસ્ત કર્યો હશે જેથી તે ખુશ રહે. તો શું તેનું ફરજ નથી બનતું કે પોતાના માતા પિતાના દુઃખ તકલીફમાં તેમની સાથે ઊભી રહે? માતા પિતા તો માતા પિતા છે, પછી ભલે મારા હોય કે દીક્ષાના. માતા પિતા પ્રત્યે ફરજ નિભાવવામાં ભેદભાવ કેવો? અને જો તે પોતાના માતા પિતાની સેવા નથી કરી શકતી તો મને શું હક છે આપ લોકોની સેવા કરવાનો? હું પણ ચાલ્યો જાઉં છું તમને છોડીને. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સુમિત્રાબેન અને શ્યામલાલજી એકબીજા તરફ જોવા લાગ્યા, પણ તેમની પાસે જવાબ નહોતો. દીક્ષાની આંખો ભરાઈ આવી. તેના શબ્દોને સુમિતે પોતાની અવાજ આપી હતી, પણ શ્યામલાલજી અને સુમિત્રાબેન બિલકુલ ચૂપ હતા. સુમિતે કારની ચાવી ઉઠાવી અને બોલ્યો, ચલો દીક્ષા, પહેલા તારા પપ્પાને સંભાળવા જરૂરી છે, બાકી વાતો પછી થતી રહેશે. દીક્ષા નજર નીચી રાખી. તે કહ્યા વિના જ સુમિતની પાછળ ચાલી દીધી. દીક્ષાના ઘરે પહોંચતા જ મમ્મીએ દરવાજો ખોલ્યો. ડોક્ટર હમણાં જ આવ્યા છે બેટા, ઇન્જેક્શન આપ્યું છે. કહી રહ્યા હતા જો ટાઈમ પર ઇલાજ ન થયો હોત તો ખતરો વધી શકતો હતો. દીક્ષા પપ્પા પાસે ગઈ અને ધીમેથી કહ્યું, પપ્પા, હવે બધું ઠીક થઈ જશે, હું અહીં જ છું. તો પપ્પાએ તેની આંગળીઓ પકડી અને એક મુસ્કાન સાથે માથું હલાવ્યું. સુમિત એક ખૂણામાં ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તે જ દિવસે સાંજે દરવાજા પર દસ્તક થઈ. દીક્ષાએ દરવાજો ખોલ્યો તો સામે તેના સાસુ સસરા ઊભા હતા. હાથમાં ઘરના બનેલા ખાવાનું ટિફિન હતો, જેમાં દીક્ષાના પપ્પા માટે ખીચડી અને બાકી લોકો માટે રોટી શાકભાજી હતી. દીક્ષા આશ્ચર્યથી તેમને જોતી રહી. સુમિત્રાબેને ટિફિન ટેબલ પર મૂક્યું અને પછી દીક્ષાના પપ્પાના હાલચાલ પૂછવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે સુમિત્રાબેન અને શ્યામલાલજી પાછા જવા લાગ્યા તો દીક્ષા ચૂપચાપ તેમની સાથે દરવાજા સુધી આવી. દરવાજાના ચોકઠા પર રોકાતા સુમિત્રાબેને તેનો હાથ પકડ્યો અને પહેલી વાર એક માની જેમ હસીને બોલ્યા, દીકરી, તારા પપ્પાનું પૂરું ધ્યાન રાખજે. જ્યાં સુધી તેઓ ઠીક નથી થઈ જતા ત્યાં સુધી તું અહીં જ રહેજે. ત્યાંની ચિંતા ન કરજે, હું બધું સંભાળી લઈશ. કદાચ તેમને સમજ આવી ચૂક્યું હતું કે વહુ કોઈ જાનવર નથી જેને બાંધી દેવાય. તે પણ એક માણસ છે જેને પોતાની સ્વતંત્રતા બાકી માણસોની જેમ જ પ્યારી છે. દીક્ષા સ્તબ્ધ રહી ગઈ. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો ન મળ્યા. ભીની આંખો સાથે તેણે ઝૂકીને સાસુ સસરાના પગ સ્પર્શ કર્યા અને અંદર ચાલી ગઈ. 2 દિવસ પછી જ્યારે દીક્ષા પોતાના સાસરીમાં આવી તો ઘરની હવા કંઈક બદલાયેલી લાગી. હવે ઘરનું વાતાવરણ પહેલા જેવું બોજીલ નહોતું. જે સાસુ સસરાની દરેક વાતમાં કડવાશનું ઝેર ભળેલું રહેતું હતું, આજે તેમના અવાજમાં મમતા અને પ્રેમની મીઠાશ ભળી ચૂકી હતી. ઘર તે જ હતું, લોકો પણ તે જ હતા, બસ વિચારવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. હવે દરેક વાતમાં વહુને આદેશ નહોતો અપાતો, પણ સલાહ લેવામાં આવતી હતી. હવે વહુ બનીને દીક્ષા સાસરીના બધા ફરજો નિભાવતી અને કઠિન પરિસ્થિતિઓમાં પિયર જઈને પોતાના માતા પિતાની પણ મદદ કરતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.